જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે. જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો. ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની. તો આજે એક નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. મિત્રો સફેદ અને લાલ કલર છે, એટલે કે કાબરા કલરની ગાય છે મિત્રો. અને હાલ કાબરો કલર જે છે એ ટ્રેન્ડમાં ચાલે છે, એટલે કે વધારે માંગ છે, કાબરા કલરની ડિમાન્ડ છે. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો, તો ગાયની તમને વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે. ઘણા ખરા મિત્રો બ્રીડિંગ માટે જો ગાય ગોતતા હોય તો આ સારી અને બેસ્ટ ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કુંઢા સિંગ છે. ગાયની તમે કાનકટ જોઈ શકો છો, ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, હાઇટ જોઈ શકો છો, બોડી ગ્રોથ જોઈ શકો છો. હવે મિત્રો સાથે સાથે કન્ડિશનની તમને મિત્રો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એને 5000 વાળું ડોઝ મુકાવેલો છે. તો 7.5 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 1,30,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકો સિહોર અને મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો ગાયના માલિકના કોન્ટેક નંબર પણ દઈ દીધા છે. અને જો તમને ગાય ગમતી હોય અને લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક કરજો, ખોટા ફોન ન કરતા. અને આગળ વાત કરવામાં આવે મિત્રો, જો તમે આ ગાય રૂબરૂ જોવા જાઓ એટલે કે ગાય ગમતી હોય લેવી હોય ને રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો. કેમ કે જો મિત્રો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો આ ગાયની માહિતી તો મેં તમને હવે બધી આપી દીધી. એના પછી મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ઓળખી જોઈ શકો છો, કાબરી ઓળખી. તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે. ગાયના માલિકનું એવું કહેવાનું છે કે ઓળખીની તમે સ્ક્રીન ઉપર ઓળખીને જોઈ શકો છો. ઓળખીની કાનકટ, ફેસ પ્રોફાઇલ, હાઇટ, પછી બોડી સ્ટ્રક્ચર ઓળખીનું બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે બીજા નંબર ઉપરની જે ઓળખી છે એનું. અને મિત્રો હવે વાત કરવામાં આવે આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની બ્લડ લાઇનમાં એની માનું જે દૂધ હતું એ 7 લીટર જેટલું દૂધ હતું. હવે આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવું તો બે ઓળખીને બીજદાન કરાવેલ છે. આ ઓળખીને એની પછીની જે ઓળખી છે એ બેયનું એના માલિકે કીધેલ છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે એને 1 મહિનાની વિહામાં વાર છે એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે. અને મિત્રો કિંમત જે છે હું તમને બેને એક સાથે આપી દેવાનો છું. આના પછી એક પૂરી ઓળખી છે એ પણ હું તમને આગળ બતાવી દઈશ, તો તમે ત્યાંથી એ બે ઓળખીની કિંમત પણ જાણી લેશો. આગળ વાત કરવામાં આવે તો આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે મિત્રો, કદકાઠું રંગરૂપ તમે જોઈ લીધું. પછી એના કન્ડિશનની જે એની માહિતી મને એના માલિકે આપેલ હતી એ માહિતી મેં તમને આપી દીધી. પણ હવે આ ઓળખી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહ્યા. તો આ જે ઓળખી છે એમને તમને તાલુકો મૂડી જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો મૂડી છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. હવે ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે આ ભૂરી ઓળખી જોઈ શકો છો, તો આ ભૂરી ઓળખી પણ વેચવાની છે. ભૂરી ઓળખીની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની કાનકટ આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન આગળ વાત કરો તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. હાઇટે સારી છે, કદકાઠે રંગરૂપે બહુ સારી છે. કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો માકડા ટાઈપ કલર છે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓળખીનો. હવે આગળ વાત કરવામાં આવે તો આ ઓળખીની જે કન્ડિશન છે એ તો મિત્રો આ ઓળખીને પણ બીજદાન કરાવેલ છે. હાલ 7 મહિનાની ગાભણ છે. અને આ ઓળખીની માના દૂધનું વાત કરવામાં આવે તમને તો આ જે ઓળખી છે એની માનું દૂધનું 5 લીટર જેટલું દૂધ હતું એમાં આ ઓળખીના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો એક સાથે બે ઓળખીની કિંમત જે છે એ મારે તમને કહેવાની છે. તો એક સાથે બે ઓળખીની કિંમત જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 55,000 રૂપિયા જે છે એ આ ઓળખીના માલિકે આ બે ઓળખીની કિંમત એક સાથે રાખેલ છે. મિત્રો એકની કિંમત નથી, બેયની કિંમત છે, ખાસ ધ્યાન રાખજો. હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે
એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે તમને તાલુકો મૂડી, જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો મૂડી છે, ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ઓળખી વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. અને મિત્રો બે ઓળખી રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખીના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે જો એ બે વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે કોન્ટેક્ટ કરીને જઈજો. હવે આગળ વાત કરવામાં આવે તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી હાઇટ લંબાઈ પૂરી ગાય છે મિત્રો. તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. હવે આ ગાયની મિત્રો તમને એક કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે હાલ 2 મહિનાની ગાભણ છે. એમાં ગાયના માલિકનું કહેવાનું છે. દૂધની વાત કરવામાં આવે મિત્રો તો એવો એક ટાઈમનું 1 લીટર જેટલું એટલે કે 2 ટાઈમનું 2 લીટર જેટલું પર ડેનું 2 લીટર જેટલું આ ગાયને દૂધ છે. કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 10,000 રૂપિયા જે છે એ આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે. વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર ને જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગરમાં જ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. અને જો તમે આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જો પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લાવતો જોઉં છું. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.